હા ભાઈ તડકો તો જો મારો ભાઈ માતા ફાડી નાખે એવો તડકો છો. દુનિયાનો તડકો છે ભાઈ. તડકા એ તો ઉપાધિ કરી મારો ભાઈ. કામ કરી પેલા આપણે કાંઈક છીએ બે. હા હા હારો છે કેમ લીમડાનો. હવે કાંક કાઢો છે. થોડુંક આમ પેટ પૂજા થઈ જાય. પેટ પૂજા ઉનાળો છે અત્યારમાં તો બરોબર. અને આમ ગણો ને તો અત્યારમાં આપણે ભીમ ક્યારે જાવ એટલે અત્યારમાં કેરીની સીઝન વધારે હોય. કેરી તને ખબર છે પેલા આપણે બધા નાના હતા ત્યારે વાળીમાં કેરી છોડવા થતા બીજાના આંબામાં બરોબર. કેવી મજા આવતી. ઓલા આંબે થી ઓલા આંબે કેવી મજા આવે. ઈ કેરી સ્વરીને ખાવાની મજા તે અલગ છે. બરાબર રેવા દે મારો ભાઈ. પાણી આવી ગયો મોટા. પાણી તો આવી જાય ને મારો ભાઈ. અત્યારમાં મને પાણી આવી ગયું કેરી ની વાત કરી એટલે. તો આપણે કામ કરું, આપણે કેરી સોરવા જવું છે. હા તડકો છે અત્યારે. કોઈ વાડીઓ હોય નહીં કોઈ નહીં. તો આપણે ગામમાં કોણ હશે કે આંબા વાળું આંબાની વાડીઓ? ઓલા પદુ ની વાડીએ જવું. પદુ? હા એની વાડીઓ બહુ આંબા છો. પદુ બા? હા એમ. તો અત્યારમાં હશે એ વાડીઓ હોય તો કદાચ ન હોય મને કઈ ખબર નથી. બપોરનો ગાળો છે 100% અત્યારમાં છે ને જમવા ગયો હોય. જમવા ગયો હોય. હા તો આપણે ના જઈએ બરોબર. હા પણ જાય ખરા પણ મીઠું અને મરચું ક્યાં તળશું? લા કાય છે કેરીમાં મીઠું મરચા વગર તો સ્વાદ આવ તો આપણે કામ કરીએ. આપણે ઓલો નીતલો છે કે ને એના ઘરે જઈએ. એને આપણે એમ કહીએ તો મીઠાનો મરચાનો વહીવટ કરે ત્યાં લગી અમે વાડી માંથી કેરી સોરતા બરોબર. ઈ સોરેલી કેરી ખાવાની. હા જો તરનોક બરો કીધું આપણે મેંગો બજારમાં જઈએ. ના કદાચ 1000 ની પેટી હોય, 2000 ની પેટી હોય, 3000 ની પેટી હોય. હાલના માયા જાય એટલે 5000 ની પેટી હોય. ઈ લાવીને તું ખા અને પછી આ જે મહેનત કરીને તોડીને ઝાડો ઉપર આમ હંતાઈને ઈ જે મહેનત કરેલી કેરી ખા. ઓહો એની સ્વાદ જ એક અલગ છે. હા એક આંબા ઉપર ચડવાનો નાથી પાડવાની મહેનત આપડી. પાછો આમ જોવાનું ઓલો શેઠ આવતો નથી ને આવે તો પછી ભાગી જવાનું. હા લાલ મારો ભાઈ આપણે પેલા છે ને આપણે નીચલા કેરી ખાવી તો ગમે એમ કરી લાગે નીચલા જાય બોલે મારા શેઠ ઉતો છે. હા એ 4 કલાકનો ઉજાવરો લાગે મોટા. બધા હાકોડ લેતા મેં ધોકો લીધો. ઘરે આવ્યો હતો. હા તો હું તો પૈસા ઉડાડવા આવ્યો હતો. હું ધરતો મને ન ખબર હોય ને. એવું હતું તો હું તો નતો છું. અને હું આવો એ તો મને નથી ખબર. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस કેરી તો સોરી લઈ પણ એમ ખાવાની મજા ન આવે. એમાં મીઠું ને મરચું લગાડવું પડે તો મજા આવે. નાનપણમાં જતા મીઠું લઈ જતો તો મીઠું લાવતો. તારે એમ જ કરવો. તારે છે ને મીઠા મરચાનો વહીવટ કરવાનો છે. કેમ થાય? વાંધો ને કરી નાખું. બોલતો નહીં પડી. આમાં નથી આવતો. આમાં નથી આવતો. આમ આવે છે. હાલો હા કોણ બોલો ભાઈ? હા વાંધો નહીં આવી જાય. બહુ કોણ રાખે? હું મારો બિઝનેસમેન લાગે. બિઝનેસમેન એટલે ધંધો હાલે છે. એ ભલે ધંધો હાલે પણ આપણું આ કામ થઈ જવું પડે બરોબર. હું અમે બે જઈ છીએ મહેનત કરવાના છે. મહેનત અમે કેરી તોડીને આવશું સોરી એટલે તારે મીઠા મરચાનો વહીવટ કરવો. હા ઉભો રે. હા કેરી સોરે નો આવ્યા તમારા મોર બોલી જાય. વાંધો બરોબર. તો મીઠા મરચાં તમે તારો વહીવટ કરી નાખી. બાકી કેરી લઈને આવજો. બધું વાડી કેમ છે હોય અત્યારે કોઈ ન હોય. બધું ખાવા જોઈએ છે. ખાવું જોઈએ વાંધો ના તો વાડીએ જાય બરોબર. મીઠા નો વર્ષે તો નાખજો. હા વહીવટ કરી નાખજો. સારું હાલ રોકો. હા એ લેતો જા. ઉજાગરો હતો કે નહીં ભાઈ? ઊંઘ આવી ગઈ. પાણી કેમાં જાય છે? અરે ઝાડ માં મૂક્યું ને આપડે
એવું છે હા ગયા તા મારે વાળવું જોઈએ હાલ તો નવરો છે ને પરેશ તું? હાલ હાલ ભાઈ બે મારી બાઈકમાં વળલો આ ઢોકો લઈને આમ તો હા હું કામ લેવો એટલે પેલા આંબા નથી આપણે હા એમાં પેલા ક્યાંય છોડવા આવે છે હં? ઘણા દિવસે છે થોડા દિવસે આવા તડકાનો નમતો હોય નહીં ને ખાવા હા, જોઈએ તો હાલો. આપણે ટિફિન લઈને આવવાય આ ઝાડમાં આપણે પાણી મૂકેલું છે ને આ પાણી